यस्यादानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं मे। પ્રાર્થના અને પ્રસાદનું એક મજાનું વર્તુળ છે. પ્રસાદ, પ્રભુની કૃપા નિરંતર આપણા પર વરસી રહી છે. એવી એક ક્ષણ નથી, એવું ક્ષણાર્ધ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. એક સવાલ થાય, અનંત તીર્થંકર ભગવંતોની કૃપા અગણિત સમયથી મારા અને તમારા ઉપર વહેતી હતી, વરસતી હતી, છતાં આપણે એને ઝીલી ન શક્યા. આ જન્મમાં એક જ કામ કરવું છે, પ્રભુની એ કૃપાને ઝીલવી છે. અને એટલે એક જ સાધના આપણી પાસે છે, રિસેપ્ટિવિટીની. સાધનાનું કમ્પોઝિશન એવું છે, 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% માત્ર અને માત્ર પ્રભુની અને સદગુરુની કૃપા, 1% આપણો પ્રયત્ન, અને એ પ્રયત્ન છે પ્રાર્થના, એ પ્રયત્ન છે હૃદયની વિનાશ. એક રિસેપ્ટિવિટી હૃદયની વિનાશની આપણી પાસે આવી ગઈ પછી then you have not to do anything absolutely. તમારે કશું જ કરવાનું નથી. એક કૃપા તમને ઉચકી લેશે. 35મા માળે જવું હોય, ઇલેક્ટ્રિસિટી ત્યાં ફેલ હોય, 35 દાદર ચડતા નાકે દમ આવી જાય, પણ ઇલેક્ટ્રિસિટી ચાલુ છે, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, લિફ્ટ સીધી 35માં. કૃપા એ લિફ્ટ છે. આપણી સાધના નાનામાં નાની હોય, પણ આપણને મોટામાં મોટું રિઝલ્ટ મળે. અને એના માટે આપણે બીજું કંઈ જ કરવું નથી, હૃદયની વિનાશ. જો કે વિનાશ તમારી પાસે છે જ, પણ એ વિનાશને ઉચકવી છે. ચાતુર્માસ વિનાશનું પર્વ છે. અને તમારો સંઘ તો કેટલો બળભાગી, 5 આચાર્ય ભગવંતો ચાતુર્માસ માટે અહીં પધારી રહ્યા છે. એકમાત્ર પ્રાર્થના, પ્રસાદ વરસી જ રહ્યો છે. એક મજાની ઘટના યાદ આવે. જંબુ વિજય મહારાજ સાહેબ એમના ગુરુદેવ સાથે મહારાષ્ટ્રની યાત્રાએ નીકળેલા. કોલ્હાપુર બાજુનું એક નાનકડું ગામ આવ્યું. સાહેબ ગામમાં પ્રવેશ્યા. સરસ મજાનું દેરાસર, સરસ ઉપાશ્રય. સાહેબે પ્રભુની ભક્તિ કરી, ઉપાશ્રયમાં ગયા. હજુ તો ભેટ છોડે છે, ત્યાં 25-50 લોકો આવી ગયા. વંદન કર્યું, સાહેબજી વોરવા માટે પધારો.
બે વાત આજે તમને કહું. દુનિયાની લગભગ પ્રમુખ સાધના પદ્ધતિઓ જોઈ અને એ પછી ડંકાની ચોટ પર હું કહી શકું કે પ્રભુની સાધના પદ્ધતિ જેવું વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ કદાચ દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં નથી. ક્યાંક વ્યવહારનું ફોર્મેટ હોય, નિશ્ચય ન હોય, ક્યાંક નિશ્ચયની હવાઈ વાતો હોય, વ્યવહારનું ફોર્મેટ ન હોય. શું પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી છે? હું તો પ્રભુની સાધના પદ્ધતિ ઉપર ઓવારી ગયેલો માણસ છું. કારણ દુનિયાની બધી સાધના પદ્ધતિઓ જોવાઈ ગઈ માટે જે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ પ્રભુની સાધના પદ્ધતિમાં છે એવું બેલેન્સિંગ દુનિયામાં ક્યાંય નથી. પણ એ બેલેન્સિંગને સમજવું પડશે. આપણી બધી જ વ્યવહાર ક્રિયાઓ અદ્ભુત. સવારે તમે બધા પ્રભુનું દર્શન કરીને આવ્યા છો. દર્શન કરવા જાઓ, આંખો ભીની બને, અહોભાવના લયમાં તમે દર્શનની પ્રક્રિયા શરૂ કરો. એ વ્યવહાર સાધના. પછી આપણે ક્યાં સુધી જવું છે? પ્રભુના મુખને જોવાનું. એ પ્રભુના પ્યારા પ્યારા મુખ પર જે વિધરાગ દશા દેખાય છે, જે પ્રસવ રસ દેખાય છે, એને જુઓ. પછી તમને થશે કે જે વિતરાગ દશા ત્યાં છે એવી જ વિતરાગ દશા અહીં છે. ફરક એટલો જ છે કે ત્યાં વિતરાગ દશા ખુલ્લી છે, અહીં વિતરાગ દશા ઢંકાયેલી છે. અને પછી પ્રક્રિયા શરૂ થાય કે મારી વિતરાગ દશાને કઈ રીતે પ્રગટ કરવી. કોઈ પણ સાધના તમે કરો, એ સાધનાનો હેતુ એક જ છે અને એ છે જાતનું નિર્મલીકરણ. સત્તા રૂપે આપણી ચેતના બિલકુલ નિર્મલ છે, પ્રભુ જેવી જ, પણ અત્યારે રાગ દ્વેષથી એ ઘેરાયેલી છે. તો આપણી બધી જ સાધના માત્ર અને માત્ર આત્માના નિર્મલીકરણ માટે છે. હવે તમને પૂછો, વર્ષોથી પૂજા કરો છો, ચંદન પૂજા કરતા શું બોલો? શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ હંગ, આત્મ શીતલ કરવા ભણી. કેટલા ઠંડા પડ્યા. પૂજા કરી, રોજનું એક કે બે સામાયિક કર્યું, સમભાવ કેટલો આવ્યો તમારી પાસે. હવે એક કામ કરો, સાધના અદ્ભુતથી પણ અદ્ભુત મળી છે. આ સામાયિક, આ પ્રતિક્રમણ, આ પ્રભુ પૂજા અમૃત ક્રિયાઓ છે. પણ એ અમૃત ક્રિયાઓ આપણા માટે સાર્થક બનવી છે. સાર્થક ક્યારે બને? રિઝલ્ટ મળે ત્યારે. ઓફિસ સવારથી સાંજ સુધી ખુલ્લી રાખી, કોઈ બહાર આવ્યો જ નહીં, દિવસ માથે પડ્યો કહેવાય. કેમ ભાઈ? ઓફિસમાં તો 6 કલાક બેઠો. નહીં, 6 કલાક બેસવા જોડે સંબંધ નથી. પ્રોફિટ શું મળ્યો, વોટ્સ ધ એચિવમેન્ટ, એની જોડે સંબંધ છે. હું એક જ સવાલ તમને કરું, વર્ષોથી સાધના કરો છો, વોટ્સ યોર અચીવમેન્ટ? આજ તમારા સંઘમાં
મુક્તિ દર્શન સુરી મહારાજ સાહેબ ચાતુર્માસ કરી ગયેલા, એ પછી પણ ઘણું ઘણું આ સંઘમાં રહેલા છે. આપણા યુગના એક સ્વાનુભૂતિ સંપન્ન એ મહાપુરુષ હતા. અનુભૂતિવાન પુરુષ બોલે, માત્ર તમે ન્યુટ્રલ હોય તરત એ ઝીલાઈ જાય. તમે પ્રવચન સાંભળો કે પીઓ, સાચું ગઈ. પ્રવચન સાંભળવાનું છે જ નહીં, પીવાનું છે. પીઓ તો શું થાય? એક શરાબી માયખાનામાંથી ચકાચક પીને નીકળ્યો, એની લડખડાથી ચાલ તમે જુઓ, તમારે એને પૂછવું ન પડે પહેલા કેટલો પીધો છે. તમે અહીંથી નીકળો એટલે તમારા ચહેરા પરથી ખ્યાલ આવે કે પ્રભુને પીને આ માણસ આવી રહ્યો છે. હું વારંવાર કહું છું, આઈ એમ નોટ ટુ સ્પીક અ સિંગલ વર્ડ. મારે એક પણ શબ્દ બોલવાનો નથી, પ્રભુ બોલે. હું બોલનાર નહીં, તમે સાંભળનાર નહીં. અને પછી જે મજા આવે ને એ જબરી મજા આવે. પીવું, ડૂબવું. તો બે વાત હું કહેતો હતો. એક વાત તો આ કે પ્રભુની સાધના પદ્ધતિમાં વ્યવહાર અને નિશ્ચયનું જેવું બેલેન્સિંગ છે એવું દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં નથી. પણ આપણે વ્યવહાર સાધનામાં માત્ર રહીએ, એના દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત ન કરીએ તો આપણે પ્રભુની સાધનાને બરોબર પામેલા છીએ એવું ન કહેવાય. એક એક સાધનાનો હેતુ સમજો. પૂજા વિતરાગનું કરું છું, મારે મારી વૈરાગ્ય દશાને પ્રગટ કરવી છે. સામાયિક સમભાવની પ્રાપ્તિ માટે કરું છું, જેમ જેમ સામાયિક કરું મારો સમભાવ વધવો જોઈએ. એક વાત તો આ. બીજી વાત એ છે કે જેમ મેં દુનિયાની સાધના પદ્ધતિઓનો અભ્યાસ કર્યો, એમ દુનિયાની સામાજિક સંરચનાઓનો પણ અભ્યાસ કર્યો. અને એ પછી પણ હું કહી શકું કે જૈનોની પાસે જે શ્રદ્ધા, જે ભક્તિ, જે સમર્પણ છે એ બીજે મળવું કદાચ મુશ્કેલ છે. 25-50 જણા વોરવા માટે બોલાવવા આવ્યા. સાહેબે કહ્યું અમારે બેવને આંબેલ છે, એટલે બધી વાપરવાની વાત સવારે રહી જ નહીં. બપોરે જમવું છે, મારે સાહેબ વોરવા માટે ગયા, વોરીને આવ્યા, વાપર્યું, પછી પડેલી હણ શરૂ થયું. સાંજના પડેલી હણમાં પહેલા આ રજો હરણનું પડેલી હણ થાય છે. એક વાત બાય ધ વે કહું, અમે સવારના પોરમાં ઉઠીએ ને, સૌથી પહેલું અમારું કામ એ હોય છે કે અમે રજો હરણને મસ્તકે લગાવીએ છીએ. અને એ વખતે અમારી આંખો આંસુથી ભરાઈ જાય છે. અને અમારી આંખના આંસુ પ્રભુને કહેતા હોય છે, પ્રભુ મારી કોઈ સજ્જતા નહીં, મારી કોઈ હેસિયત નહીં, મારી કોઈ પાત્રતા નહીં, અને તે અદ્ભુત વરદાન મને આપી દીધું. પૂજા કરવા જાઓ, કપાળમાં તિલક લગાવો, ત્યારે આંખમાં આંસુ આવે કે પ્રભુ તારું શાસન તે મને આપી દીધું. મારામાં એવી કઈ લાયકાત, પણ પ્રભુ તું અકારણ વત્સલ છે અને એથી તે તારું શાસન મને આપી દીધું. શાસન મળ્યું છે, પ્રભુ મળ્યા છે, એ તિલક કરો છો, આંખમાંથી આંસુ વહે. તો રજોહરણનું પડલેહણ બપોરે પહેલું કરવાનું હોય. એ પડલેહણ શરૂ કર્યું. ઉપર જે વસ્ત્ર હોય લપેટાયેલું એને ઓઘારિયું કહેવાય. એ સાવરકુંડલામાં બને અને મુંબઈ, અમદાવાદ, પાલીતાણામાં ઉપકરણ કેન્દ્રોમાં મળે.
એ ઓઘાર્યું કોણ જાણે કેમ જૂનું થયેલું એટલે તાર તાર થઈને ફાટી ગઈ. જંબુવીજી મહારાજ વિચાર કરે, ઓઘાર્યું ફાટી ગયું, અહીંયા ઓઘાર્યું ક્યાંથી મળે? બીજું સ્પેરમાં તો છે નહીં. કપડો ફાટી જાય ખાદી ભંડારમાંથી મળી જાય, આ ક્યાંથી મળે? એમણે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ મારું ઓઘાર્યું ફાટી ગયું છે. સદગુરુને હું તક શોધું કહું છું. તમે આગળ આપો તો પોંચો પકડે તમારો, તમે પોંચો આપો તો હાથ પકડે, અને હાથ આપો તો આખા નાખે. તમે કે એક ગુરુના સંબોધનમાં આવો, તમને ઓગાળી દેશો. પ્રભુનું સંમોહન, સદગુરુનું સંમોહન, આ બે સંમોહન આવી ગયા, સંસારનું સંમોહન દૂર થઈ જશે. ગુરુદેવે જોયું કે જંબુવિજય વિદ્વાન બહુ છે નાની વયમાં, પણ ભક્તિની ધારા એની પાસે નથી. ગુરુ પ્રત્યે સમર્પણ બહુ, પણ પ્રભુ પ્રત્યેની ભક્તિની ધારા એની પાસે નથી. ગુરુદેવે વિચાર કર્યું, આ જે તક છે જંબુવિજયને પ્રભુ આપી દો. અમને બેન્ડ બાજા વગાડીને કેમ બોલાવો? બોલો, અમે તમને પ્રભુ આપીએ માટે. બોલો, પ્રભુ જોઈએ, જોઈએ. મને ખબર છે ચા નાસ્તો બાકી હશે તમારે. પ્રભુ જોઈએ, જવાબ તો મળ્યો, પણ માસુક બાવલની સભાને અનુરૂપ કરો જો. એક તો 10-20% બોલી ગયા, હા, એટલે બીજા બધાની સંમતિ આવી ગઈ. એવું એ નૌકાર સેવા 10% જ જવાના. સંઘનું જવાન હવે તો કેટલા ટકા છે? 90%. જવાબ એ જોઈએ સાહેબજી, પ્રભુ જોઈએ જો. મઠ પ્રભુ વિના એક ક્ષણ નહીં ચાલે, બીજા બધા જ વિના ચાલશે, પ્રભુ વિના નહીં ચાલે. ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, તુમ ન્યારે તવ સબહી ન્યારા, આંતર કુટુંબ ઉદારા, તુમ હી નજીક સબહી નજીક હે, આંતર વૃદ્ધિ અપાર. પ્રભુથી નજીક આપણે ગયા, આંતર સમૃદ્ધિ, બાહ્ય સમૃદ્ધિ બધાથી ભરપૂર થઈ જવાય. તો ગુરુદેવે જંબુવિજયજીને કહ્યું કે જંબુવિજય, તને દીક્ષા પ્રભુએ આપી. દીક્ષા પછી એક ક્ષણની તારી કાળજી પ્રભુએ કરી. હવે તારું અઘાર્યું ફાટી ગયું છે, તો પ્રભુને કહી દે. મને શું કહે છે? આપણા રત્ન સુંદરશ્રી બિહારમાં હતા. સવારનો પોર બિહાર યાત્રા ચાલુ છે. આગળ આચાર્યશ્રી ચાલે છે, પાછળ શિષ્યો છે. એમાં એક ઊંટ ગાડીવાળો પાછળથી આવતો હતો. એણે જોયું સંત ચાલી રહ્યા છે, સંતો પર એની ભક્તિ. એણે ઊંટ ગાડી થોભાવી, નીચે ઉતર્યો, સામે આવ્યો, વંદન કર્યું અને પૂછ્યું, મારા સાહેબ મજામાં નહીં? હવે એનો સાતા શબ્દ ન આવડે તો શું ફરક પડે? મારા સાહેબ મજામાં નહીં? રત્ન સુંદર સૂરીએ એ જ લયમાં કહ્યું, અરે બહુ મજા, બહુ મજા, બહુ મજા. એ વખતે ઊંટ ગાડીવાળો કહે છે, મારા સાહેબ તમે મજામાં હો જ, તમે પ્રભુના ચરણે આટલું બધું ધરી દીધું તો પ્રભુ તમારી કાળજી રાખે જ છે. એ ઊંટ ગાડીવાળાને ખ્યાલ નહોતો, પણ એને એક અદ્ભુત સૂત્રની વાત કરી, સરેન્ડરની સામે કેર. જેટલું તમારું પ્રભુની આજ્ઞાને સમર્પણ, એટલી પ્રભુની કાળજી, પ્રભુનું સુરક્ષા ચક્ર વધુ મળે. એવું સુરક્ષા ચક્ર મળી શકે છે
કે એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે તમે વિભાવમાં ન છો. તો સાહેબે જંબુ વિજય મહારાજે કહ્યું, પ્રભુને કહી દે, ગુરુ પરની શ્રદ્ધા, ગુરુ કે તે કરવાનું જ છે. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મારું ઓઘારિયું ફાટી ગયું છે, નવું મોકલાવી આપો. પ્રાર્થના કેટલી ઝડપથી કામ કરે છે. તમે સ્વિચ ઓન કરો અને પંખો ફરફરી ઉઠે કે લેમ્પ જલી ઉઠે, એમાં પણ વચ્ચે પ્રતિ સેકન્ડ લાગે છે. પ્રાર્થના ઓન ધેટ વેરી મોમેન્ટ એક્ટિવેટ થાય છે. એ જ ક્ષણે, બીજી ક્ષણ નહીં. એવું બન્યું, અમદાવાદથી તીર્થયાત્રીઓની એક મોટી ગાડી નીકળેલી. તીર્થયાત્રીઓ હોય એ તો એક તીર્થથી બીજા તીર્થમાં જાય, નાના ગામમાં તો કોઈ આવે નહીં. પણ આ ગામની બહાર આવ્યા, પેટ્રોલ ખોટી ગયું ગાડીમાં. રોડ ઉપર પેટ્રોલ પંપ હતો નહીં. તો ડ્રાઈવરે કહ્યું પેટ્રોલ ખૂટી ગયું છે, ગામમાં જવું પડશે. ગામમાં ગાડી ગઈ. જેવી ગામમાં પ્રવેશી, દેરાસર દેખાડું તો ભક્તોએ કહ્યું ડ્રાઈવરને કે અમે બધા દર્શન કરીએ અહીંયા, તું પેટ્રોલ પુરાવીને ગાડી પછી અહીંયા લાવી દઈએ. ભક્તો દર્શન કરે છે, બાજુમાં ઉપાસ રહે, ગુરુદેવને વંદન કર્યું, પછી કહ્યું સાહેબજી લાભ આપો, અમદાવાદથી નીકળ્યા છીએ, અમારા માટે જ ભાતું લાવ્યા છીએ, લાભ આપો. સાહેબે કહ્યું બેને આમિલ થઈ ગયું, આજે વાત પૂરી થઈ ગઈ. તો કે સાહેબજી અમે લોકોએ ઉજવણું કરેલું, ઉજવણામાં ચારિત્રના ઉપકરણો મૂકેલા, એ નિર્દોષ ઉપકરણો અમારી વાન ઉપર અમે લઈને આવ્યા છીએ, સાહેબ એનો લાભ આપો. કપડો, કામળી, દાંડો, પાત્રા બધું જ છે. સાહેબ હસ્યા. સાહેબ કે અમે તો લાઇટ ટ્રાવેલિંગના માણસો છીએ, અમારો ભાર ઉચકીને ચાલીએ છીએ, એમાં તમારો ભાર નવો ક્યાં નાખીએ. પણ એવી ભક્તિ, સાહેબ નહીં, કંઈક તો લાભ આપો જો. અરે મુપત્તિ, છેવટે સાવરકુંડલાનું ઓઘાર્યું, કંઈક તો લાભ આપો. અને ગુરુદેવે કહ્યું ઓઘાર્યું લેતા. એ લોકો દોડ્યા, ગાડી આવી ગઈ એની સામે. સાહેબે એક વસ્તુની હા પાડી છે ને, 2-4 વસ્તુ બનાવીએ તો ખરા. એ લોકો ગાડી તરફ ગયા. સાહેબે જંબુ વિજયજીને કહ્યું કેમ ભાઈ, તારો લાઇટનિંગ કોલ પ્રભુને મળી ગયો. એક ક્ષણથી જંબુ વિજય મહારાજ પ્રભુના પરમ ભક્ત બની ગયા કે હમણાં મેં પ્રાર્થના કરી અને પ્રભુ તરત ઓઘારીઓ મોકલી આપે છે. હું ઘણીવાર કહું છું, સાધનાના જે પડાવે તમે છો એનાથી આગળના પડાવે તમારે જવું છે. પ્રભુને પ્રાર્થના કરો, અને પ્રભુને પ્રાર્થના કરો તો એ આગળનો પડાવ મળે એવું હું નથી કહેતો, મળે જ. અધિ શાંતિ સ્તોત્રમાં નંદીશણ મુનિએ શું કહ્યું? મમય દિશૌ સંજમે નંદિમ. પ્રભુ રત્નત્રયી તારી કૃપાથી વળી, હવે એ રત્નત્રયનો આનંદ જે ક્ષણ ક્ષણનો હોય છે એ પણ તારે આપવાનો છે. તમારા માટે મારી દૃષ્ટિએ આ શ્રેષ્ઠ પ્રાર્થના છે. એક શબ્દ બદલવાનો છે, મમય દિશૌ સાહણાએ નંદિમ. પ્રભુ સાધના તારી તે મને આપી છે, પણ સાધનાનો આનંદ પણ તારે મને આપવાનો. આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ કહેલું, એક ખમાસમણ આપું છું, એક ખમાસમણ. અને એટલો બધો આનંદ છલકાય છે કે વિમાસણ થાય કે હૃદયનું નાજુક તંત્ર આનંદના આ આવેગને સહન કરી શકશે કે એક ખમાસમણ આપતા આટલો આનંદ. તો પ્રભુની પાસે એક જ ચીજ માંગજો, પ્રભુ તે સાધના આપી છે, હવે એ સાધનાનો આનંદ પણ
તારે જ આપવાનો છે. બેસો 5 મિનિટ બેસું તો ફરી દાદા બેનો બેસ્યો. ફક્ત 5 મિનિટ સ્થિરતા રાખજો. અને દુપકારી પરમાત્મા શ્રી ચંદ્રબાબુ દાદાની અસીમ કૃપાએ પરમ ઉપકારી એવા બાપજી મારા સમુદાયના અધ્યાત્મિક ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દશમ વિજય શ્રીજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજપુણ્ય શ્રીજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ્વરી મહારાજા, અન્ય સાધુ ભગવાન તો સાધુજી ભગવાન પહેલો સ્થિરતા રાખજો.